દેશના મેટ્રો સિટીઓમાં ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ માટે લોકો વધુને વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે તે માટે પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના લીધે જ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે। મેટ્રો સિટી અમદાવાદ કહેવામાં તો ગુજરાતનું સૌથી વિકસિત શહેર છે, પરંતુ આ શહેરમાં લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ છે। ખાસ તો શહેરના સિટી વિસ્તારોમાંથી પીક અવર્સમાં પસાર થવું એટલે મુસીબતને નોતરવું। આક્ષેપો ઉઠી રહ્યા છે કે સિટી વિસ્તારોમાં BRTS કોરિડોરને લીધે વધારે સમસ્યા સર્જાઈ રહી છે। રસ્તા પહેલેથી જ સાંકડા છે અને તેમાં BRTS કોરિડોરને લીધે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને એ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સુધીના BRTS રૂટને બંધ કરવાની માંગ કરી છે અને આ જ મુદ્દો તેમણે સંકલન સમિતિની બેઠકમાં પણ ઉઠાવ્યો હતો। બીજું કે અમદાવાદ શહેરના અંદર દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી રહી છે અને ખાસ કરીને મેં મારા વિસ્તારના અંદર ખાસ કરીને કે સારંગપુર બ્રિજથી લગાવીને વિક્ટોરિયા ગાર્ડન ત્યાં જે BRTSનો જે કોરિડોર છે એને હટાવવામાં આવે, જેથી કરીને લોકોને અમદાવાદ શહેરના અંદર જે ટ્રાફિકની સમસ્યા છે લોકોને એનું ભારણ ઓછું થાય અને જે પ્રમાણે જે અત્યારે તકલીફ લોકોને સ્ટેશન પર જવાનું હોય છે, સ્ટેશનથી ત્યારે જે સિટીમાં આવતા હોય ત્યારે એમને ખૂબ તકલીફ હોય છે, ત્યારે આ BRTSનું જે જંકશન છે તે હટાવવામાં આવે તેવી મારી રજૂઆત હતી। તો આખરે આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે જાણવા TV9ની ટીમે તે જ રૂટના BRTS કોરિડોરની તપાસ હાથ ધરી। દ્રશ્યોમાં દેખાય છે તેમ સાંકડા 3 કિલોમીટરના આ રૂટ પર બંને તરફ વાહનોનો ધસારો છે, તો BRTS કોરિડોરમાં અન્ય વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ હોવા છતાં લોકો ત્યાં વાહનો હંકારી રહ્યા હતા। વાહન ચાલકોનું કહેવું છે કે ભર ટ્રાફિકમાં આગળ વધવા માટે તેમણે ન છૂટકે BRTS કોરિડોરમાં વાહન ચલાવવા જ પડે છે। સમિતિની બેઠકમાં ઇમરાન ખેડાવાલા દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે એલિસ બ્રિજના છેડાથી સારંગપુર સુધીનો જે BRTS રૂટ છે ત્યાં ખૂબ ટ્રાફિક થાય છે અને એના જ કારણે એ જે રૂટ છે એને બંધ કરવો જોઈએ અને જે સમગ્ર રોડ છે એ બે સાઈડ જ ઓપન રહેવો પડે। અત્યારે હાલ 3 સાઈડ આપ જોઈ રહ્યા છો કે વચ્ચે BRTS છે અને બંને સાઈડ જે છે એ લેફ્ટ અને રાઈટ જતા વાહનો આપને જોવા મળી રહ્યા છે, તો આને બંધ કરવો જોઈએ કારણ કે અહીંયા ટ્રાફિક જામની જે સમસ્યા છે એ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે અન્ય વાહન ચાલકો છે એ વચ્ચેના રૂટ પરથી આવતા જોવા મળી રહ્યા છે અને એના કારણે પણ આ પ્રકારની સમસ્યા થઈ શકે। વાહન ચાલકો છે અહીંયા એમની સાથે વાતચીત કરીએ। કાકા, શું લાગે છે BRTSના કારણે ટ્રાફિક થાય છે, આ રૂટ વચ્ચેનો રોકી લે? સાચી વાત છે, બંધ થવું જોઈએ। પરફેક્ટલી બંને સેન્ટર જ હોવું જોઈએ, એક જ રૂટ એક જ પરફેક્ટલી હોવું જોઈએ। આમ પબ્લિક માટે પહેલા હોવું જોઈએ। મારા ખ્યાલથી તો એકદમ એકચ્યુઅલી પરફેક્ટ તમે જે કહી રહ્યા છો એકદમ પરફેક્ટ જ છે। વચ્ચેનો રોડ આખો BRTS રોકી લે છે એવું લાગે છે? હા, 100%। એ બધા આવવા જવા નથી બંધ કરી દેતા, બહુ પ્રોબ્લેમ થાય છે। થેન્ક યુ। વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે સમસ્યા આના કારણે થતી જોવા મળી રહી છે। આ સમગ્ર રૂટ આપ જોઈ રહ્યા છો કે વચ્ચેનો રૂટ છે BRTSનો છે। સમગ્ર શહેરમાં આ પ્રકારની સ્થિતિ છે, પરંતુ પર્ટિક્યુલર આ જે શહેરી વિસ્તાર છે, સિટી ઓલ્ડ સિટી વિસ્તાર છે, ત્યાં આ પ્રકારની સમસ્યા વધારે છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વચ્ચેનો રોડ કે જે BRTSનો છે ત્યાંથી વાહન ચાલકો આવી રહ્યા છે, ડાબેની બાજુ જે છે ત્યાંથી પણ વાહન ચાલકો આપને અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે અને એના જ કારણે એક તર્ક લગાવવામાં આવ્યો છે કે જો આ રસ્તાને પહોળો કરવામાં આવે અને એક સાઈડ કે જે ડાબી સાઈડ જાય અને બીજી સાઈડ કે જે રાઈટ સાઈડથી નીકળે એ જ પ્રકારનો રૂટ હોવો જોઈએ અને એ પ્રકારનો રૂટ રહેશે તો ટ્રાફિક જામની સમસ્યા આ રૂટ પર નહીં રહે, એ પ્રકારનો દાવો એમના દ્વારા કરવામાં આવ્યો છે અને BRTS બંધ પણ કરવામાં આવે એ પ્રકારની માંગ એમના દ્વારા કરાઈ રહી છે। અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।